સો હેલો એવરીવન. યસ, ચલો તો કેટલા લોકો અહીંયા પ્રેઝન્ટ છે ફટોફટ આપણે ચેટની અંદર રિપ્લાય આપજો. હેલો હેલો, વાવ, લોટ્સ ઓફ પીપલ. યસ, હેલો 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 હેલો. યસ, ઓકે. સો આપણી જોડે ટાઈમ ઓછો છે, તો આપણે ટુ ધ પોઈન્ટ વાત કરવાના છીએ. એટલા માટે હું દરેક વ્યક્તિને અનમ્યુટ થવાની પરમિશન નહીં આપી શકું, પણ દરેક વ્યક્તિ ચેટની અંદર મને રિપ્લાય આપી શકે છે. હેલો 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 હેલો. યસ યસ. સો આજે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. યસ, તમે બધા જ લોકો આ ટોપિક ઉપર ઇન્ટરેસ્ટ ધરાવ્યો છે અને આ ટોપિકને સમજવા માટે આજનું જબરજસ્ત સેશન તમે અટેન્ડ કરી રહ્યા છો. અને અમારા જે આપણે લોંગ સમય તમે ને હું સાથે રહેવાના છીએ, તો બહુ બેસ્ટ ડિસિઝન તમે લીધો છે આજના સેશન માટે. તો ચલો ટુ ધ પોઈન્ટ આપણે વાતચીત કરવાના છીએ. યસ, એન્ડ મેઇન પોઈન્ટ એ છે કે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, પહેલા તો તમારે નોટ અને પેન બંને લઈને બેસવાનું છે. બીકોઝ આ જે સેશન છે એ સેશન તમારી માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે આને તમે સમજી લેશો તો તમે લાઈફની અંદર શું કરવું છે એ જલ્દી અચીવમેન્ટ કરી શકશો. ઓકે, એટલા માટે. સો ચલો, કેટલા લોકો રેડી છે ભાઈ આજના સેશન માટે? યસ, આઈ એમ રેડી. ચેટની અંદર મને રિપ્લાય આપશો જરા કે યસ કેટલા લોકો રેડી છે. આઈ એમ રેડી. ફટોફટ મને રિપ્લાય આપવાનો છે. યસ, આઈ એમ રેડી. આઈ એમ રેડી. આઈ એમ રેડી. ઓકે ઓકે, વેરી નાઇસ. તો હું અહીંયા મારું જે પીપીટી છે શેર કરું છું. અગર તમને મારા ચેટની અંદર રિપ્લાય આપજો અગર તમને મારું પીપીટી એકદમ ક્લિયર દેખાય તો. ઓકે, એના પછી આપણે ટુ ધ પોઈન્ટ હવે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો ચલો અહીંયા સ્ક્રીન શેર કરી છે. તમને સ્ક્રીન કમ્પ્લીટ દેખાતી હોય તો ફટોફટ રિપ્લાય દેજો મને. ઓકે, સો ચલો, વેલકમ ઓન ધસ ઓલ ઓફ યુ. આપણો ફર્સ્ટ એપિસોડ થઈ રહ્યો છે મારો ધંધો કરીને. યસ, અને આપણા ફર્સ્ટ એપિસોડનું નામ છે મારો ધંધો એપિસોડ 1. અને આની અંદર તમે પાર્ટિસિપેટ કરી રહ્યા છો એનો મતલબ એ છે કે તમે પણ એક નવા ધંધાની શરૂઆત કરવા માટે રેડી છો. કેમ કે આપણું એક સ્લોગન છે કે જ્યાં છો ત્યાંથી જ ધંધાની શરૂ કરો. જ્યાં છો ત્યાંથી જ ધંધાની શરૂઆત કરો. એ જ વસ્તુ સૌથી વધારે મેટર કરે છે. અને આજે આપણે જોવાના છીએ કે મોટા વિચાર, નાનું પગલું, મહેનત અને મહેનત જ મોટી સફળતા મેળવે છે. રાઈટ? અને ધંધાની શરૂઆત કરવી ને એ જ સફળતાનું પહેલું પગલું છે આપણું. તો કેટલા લોકો ભાઈ રેડી છે હવે ફાઇનલી? યસ, એક વખત તમારી એનર્જી, તમારો ઉત્સાહ તમે મને ચેટની અંદર બતાવો કે યસ આઈ એમ રેડી. તમારી માટે જે બી વર્ડ હોય કે યસ, એન્ડ પોતાના માઇન્ડને એક કમાન્ડ આપી દો કે યસ, અત્યારે હું શીખવા માટે રેડી છું. કેમ કે હું અહીંયા શીખવા માટે આવ્યો છું. હું મારી લાઈફની અંદર કંઈક ટર્નિંગ પોઈન્ટ લાવવા માટે આવ્યો છું. એક નવી શરૂઆત કરવા માટે આવ્યો છું. તો હું મારા માઇન્ડને કોઈ ફાલતુની વસ્તુમાં લગાવીશ નહીં. પૂરેપૂરું ફોકસ આજના આ જે સેશન છે એની ઉપર હું આપીશ. કેમ કે આપણે જે સેશનની શરૂઆત કરી છે મારો ધંધો, એ આપણો પોતાના ધંધાને ડેવલપ કરવા માટે શરૂઆત કરી છે. તો તમે જ્યાં છો ત્યાંથી જ ધંધાની શરૂઆત કઈ રીતે કરી શકો છો અને લાઈફની અંદર ઓવર અચીવમેન્ટ કઈ રીતે કરી શકો છો એની માટેનું આજે શાનદાર સેશન આપણે મળવાનું છે. અને એવા રિયલ એક્ઝામ્પલ તમને મળવાના છે, જે રિયલ એક્ઝામ્પલ જે લોકોએ ક્રિએટ કર્યા છે તમારા મારા માટે, મારા જેવા લોકોના ગ્રોથ માટે. તો આપણે એ વસ્તુ આજે શીખવાના છીએ. ઓકે, વાવ, લોટ્સ ઓફ પીપલ. દરેક વ્યક્તિની જબરજસ્ત એનર્જી છે. માઇન્ડ બ્લોઈંગ સેશન રહેવાનું છે. યસ યસ યસ. ઓકે, સો ચલો આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. પહેલી વસ્તુ એ છે કે અત્યારના સમયમાં દરેક વ્યક્તિ નાના મોટા ધંધાની શરૂઆત કરવા માંગે છે. દરેક વ્યક્તિ ચાહે છે. એન્ડ મેઇન પોઈન્ટ શું છે કે જે પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર ધંધા માટેનું વિચારે છે ને એ વ્યક્તિ સૌથી મોટું જીવનની અંદર એચિવમેન્ટ કરી શકે છે. એન્ડ ભાઈ આપણે તો બધા કોણ છીએ? પાક્કા ગુજરાતી છીએ. કોણ છીએ ભાઈ? પાક્કા ગુજરાતી. અને ગુજરાતી શું કરે? ગુજરાતી નવું ક્રિએટ કરવામાં ફોકસ કરે છે.
કંઈક નવું ક્રિએશન કરવામાં ફોકસ કરે છે. પૂરા વર્લ્ડની અંદર તમે જુઓ, જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં કંઈક ને કંઈક નવું એચિવમેન્ટ છે, કંઈક ને કંઈક નવી શરૂઆત થયેલી છે, અને દરેક પ્લેટફોર્મ ઉપર એક ગુજરાતીનું બહુ મોટું નામ બની ગયું છે. તો તમારું અને મારું પણ બની શકે છે. બસ એની પાછળ આપણે કરવાનું છે શું, કઈ રીતે કરવાનું છે, કઈ રીતે આગળ વધી શકીએ છીએ, એ વસ્તુ આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ. ઓકે, જોશ અને ઉત્સાહ હોવો બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ શરૂઆત માટે. તમારા માટે, મારા માટે, જે પણ કામ કરવું છે એની માટે ફર્સ્ટ પોઈન્ટ એ છે કે જોશ અને ઉત્સાહ હોવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે કામની અંદર આપણે જોશ અને ઉત્સાહ લગાવીએ છીએ ને, એ કામ 70% કામ તો ઓટોમેટિક થઈ જતા હોય છે, 30% મહેનત આપણી રહેતી હોય છે. તો અગર તમે ચાહો છો કે 100% કામમાંથી 70% કામ તમારા ઓટોમેટિક થાય, તો એની માટે જોશ અને ઉત્સાહ લગાવવો પડશે. અને આ 70% કોણ કામ કરે છે ખબર છે? યુનિવર્સ કરે છે. યસ, એ જોઈ રહ્યું છે યુનિવર્સ કે આપણે માટે, આપણી અંદર કોઈ પણ કામ કરવા માટેની ઈચ્છા શક્તિ કેવી છે, અને આપણી ઈચ્છા શક્તિને બતાવવા માટે આપણી અંદર જોશ અને ઉત્સાહ હોવો ઇમ્પોર્ટન્ટ છે. યસ, તમારા જેવો જ. યસ યસ, કે જોઈ શકો છો કેટલા મતલબ માઇન્ડ બ્લોઈંગ ચેટની અંદર રિપ્લાય મળી રહ્યા છે, ને મને બહુ જ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યાની અંદર આટલા લોકો અત્યારે હાજર છે. વાવ, વેરી નાઇસ, વેરી નાઇસ. હું પોતાને એક જ વસ્તુ કહું છું કે જ્યાં છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું ને, તો જ જીવનની અંદર આગળ વધીશું. તો વધુ પડતું ના વિચારતા આગળ આપણે કરીશું કામ. ઓકે, તો ચલો નેક્સ્ટ વાત કરીએ. તો આ સ્લોગન કેમ ઇમ્પોર્ટન્ટ છે? જ્યાં છો ત્યાંથી ધંધાની શરૂઆત કરો કેમ ઇમ્પોર્ટન્ટ છે? દરેક મોટા ધંધાની શરૂઆત એક નાના પગલાથી થઈ છે. પહેલું તો તમારે માઇન્ડની અંદર આ સેટ કરી લો. પહેલી વસ્તુ તમારા માઇન્ડની અંદર આજ સેટ કરવાની છે, અને દિવાલ ઉપર લખી દો. તમે જે વસ્તુ જોતા હોય એ વસ્તુ ઉપર લખી દો કે દરેક મોટા ધંધાની શરૂઆત એક નાના પગલાથી થઈ છે. અને નાનું પગલું શું છે કે તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, એ જ આપણું નાનું પગલું છે. તો કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? ભાઈ, જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, એ જ આપણું નાનું પગલું છે. અને એ જ નાનું પગલું શિખર સુધી પહોંચાડવા માટે બનેલું છે. જ્યાં સુધી ફર્સ્ટ સ્ટેપ ઉપર નહીં જઈએ, શિખર સુધી નહીં પહોંચીએ. રાઈટ? ઘણા બધા લોકો શોર્ટકટ ગોતતા હોય છે, પણ ધંધાની અંદર લોંગ ટાઈમ સક્સેસ માટે શોર્ટકટ કઈ નથી હોતા. ધંધાની અંદર એક જ વસ્તુ છે, શરૂઆત, ઉત્સાહ, જોશ અને મહેનત. આ જ વસ્તુ કામ કરે છે, શોર્ટકટ કોઈ કામ કરતા નથી. યસ, તો ધંધાની દરેક મોટો ધંધાની શરૂઆત એક નાના પગલાથી થઈ છે ને. તમને એવું લાગતું હશે કે શું ખરેખર ભૂમિકા મેડમ આવું થયેલું છે? તો આજે હું તમને કંઈક એવા રિયલ એક્ઝામ્પલ બતાવીશ જેમની શરૂઆત જોઈને તમને એવું લાગશે કે ઓ, આ કંપની આ રીતે શરૂઆત થઈ હતી, તો હું પણ કરી શકું છું. આજે આપણે આ વસ્તુ સમજવાના છીએ. રાઈટ? તો ચલો થોડું આગળ જાણીએ. જેમ કે આજના સેશનની અંદર, આજના એપિસોડની અંદર આપણે શું શીખવાના છે કે આજે તમે ધંધાને શરૂ કરવા માટે શું જરૂરી છે એ શીખવાના છીએ. લોકો કેમ શરૂઆત નથી કરતા એ શીખવાના છીએ. સફળ કંપનીઓ કેવી રીતે શરૂઆત કરી છે એ શીખવાના છીએ. અને આજે તમે શું કરી શકો છો, તમે તમારા ધંધાને શરૂઆત કરવા માટે આજે શું કરી શકો છો એ શીખવાના છીએ. તો આજે આપણે આ 4 પોઈન્ટ શીખવાના છીએ, અને 4 પોઈન્ટ ઉપર આપણે આજે વાતચીત કરવાના છીએ. તો કેટલા લોકો ભાઈ હવે ખાસ કરીને પૂરેપૂરું ફોકસ સાથે રેડી છે કે યસ, હું રેડી છું, પૂરેપૂરું ફોકસ સાથે હું આજે રેડી છું, અહીંયા રેડી છું, પોતાની લાઈફને ચેન્જ કરવા માટે, પોતાની બ્રાન્ડ ક્રિએટ કરવા માટે, પોતાના સપનાને કમ્પ્લીટ કરવા માટે. આઈ એમ ટોટલી રેડી. યસ યસ યસ. ઓકે, શાનદાર. તો ચલો, એક તમને દરેકને એક ક્વેશ્ચન છે મારો, થોડું વિચારીને મને ચેટની અંદર રિપ્લાય આપવાનો છે. હું તમને ટાઈમ પણ આપું છું. જો તમને આજે જ 1 કરોડ રૂપિયા મળી જાય, તો શું તમે તમારો સફળ ધંધો, સફળ બિઝનેસ બનાવી દેશો? ક્યાંથી મળશે, કઈ રીતે મળશે એ બધું ના વિચારશો. બસ જસ્ટ 1 મિનિટ એટલું વિચારો કે તમને 1 કરોડ રૂપિયા મળી ગયા છે, બરોબર છે, તમારા ધંધા માટે. શું તમે એવી ધંધાને સફળ ધંધો બનાવી શકશો?
કોણ મને રિપ્લાય આપશે ચેટની અંદર? ઓકે, ઘણા બધા લોકો કહી રહ્યા છે નો 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 નો. યસ, ઘણા બધા લોકો કહી રહ્યા છે ઓનલી પૈસાથી ધંધો શરૂઆત નહીં થતો, સ્કિલ પણ જોઈએ છે. ઓકે, વેરી નાઇસ, સ્કિલ બી જોઈએ. ઘણા બધા લોકો જોડે બહુ સારી એવી સ્કિલ છે પણ છતાં બી નહીં થતો. નેક્સ્ટ. યસ, તો મેઇન પોઈન્ટ શું છે, મને 100% દરેક વ્યક્તિનો જવાબ ખબર છે, એ છે નો. 1 કરોડ રૂપિયા મળી જાય ને છતાં બી એક સફળ બિઝનેસ, સફળ ધંધો બનાવી શકવાના નથી. કેમ નથી બનાવી શકવાના? એની પાછળનું રીઝન છે. ઘણા બધા લોકો એક કારણ આપતા હોય છે કે મારી જોડે પૈસા નથી ને એટલે મેં ધંધાની શરૂઆત નથી કરી. પણ ચલો માની લો તમારી જોડે 1 કરોડ રૂપિયા આવી બી ગયા, તો બી શું તમે સફળ ધંધો બનાવી શકશો? નથી બનાવી શકવાના. આપણે ઘણા બધા લાખો એક્ઝામ્પલ જોયા છે કે ઘણા બધા લોકોને રાતોરાત લોટરી લાગી જતી હોય છે. જેમ કે એક એપિસોડ હતો કોણ બનેગા કરોડપતિ, એમાં એક વ્યક્તિને મતલબ મને ખ્યાલ નહીં એક્ઝેક્ટલી એ કેટલી રકમ હતી, બટ મેં સાંભળેલું છે ને જોયેલું બી છે કે એ વ્યક્તિ ટોચની ઇન્કમ ત્યાં લાગી હતી, કમાઈ હતી, પણ છતાં બી એ વ્યક્તિ અત્યારે ઝીરો છે. કેમ ઝીરો છે ખબર છે? કેમ કે કઈ જગ્યાએ કઈ શરૂઆત કરવી છે એ ખબર નથી, તો મળેલા પૈસાને ઝીરો કરી દીધા. તો ખાલી ને ખાલી સ્કિલથી પણ કઈ નહીં થતું અને ખાલી ને ખાલી પૈસાથી પણ કઈ નહીં થતું. કેમ કે અત્યારે દુનિયામાં જોવા જઈએ ને તો સત્ય શું છે ખબર છે? સત્ય એ છે કે ઘણા લોકો પાસે પૈસા છે પણ ધંધો નથી, અને ઘણા લોકો પાસે પૈસા નથી છતાં પણ અત્યારે હજારો કરોડોની કંપની છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ? હેલો એવરીવન. યસ, અહીંયા તમારી પણ વાત થવાની છે. અગર માની લો તમારી જોડે કરોડો રૂપિયા છે પણ તમારી જોડે ધંધો જ નથી. કેમ નથી? કેમ કે ધંધો કરવા માટે જે વસ્તુ જોઈએ એ નથી તમારી જોડે. અને ઘણા લોકો જોડે પૈસા નતા છતાં બી અત્યારે હજારો કરોડોની કંપની છે. આ વાતથી તો એગ્રી કરશો જ તમે દરેક વ્યક્તિ. યસ યસ યસ. અને લાસ્ટમાં આપણે ક્વેશ્ચન આન્સર પણ કરવાના છીએ. સો તમારા જે ક્વેશ્ચન છે એ બચાવીને રાખો, જેથી લાસ્ટની અંદર હું તમને રિપ્લાય આપી શકીશ. યસ યસ. ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ. ઓકે, ચલો. તો સાચી વાત શું છે ખબર છે? સાચી વાત એ છે કે ધંધો પૈસાથી નથી શરૂ થતો, વિચારથી શરૂઆત થાય છે. આઈડિયાથી ચાલુ થાય છે, વિચારથી ચાલુ થાય છે. કેમ કે આપણે વાત કરીએ ને તો આપણું માઇન્ડ છે ને બ્રહ્માંડે, જેમ કે હું અહીંયા સ્ક્રીન સ્ટોપ કરું છું થોડી વાર. ઓકે, ઘણા બધા લોકો કહેતા હશે કે ખરેખર વિચારથી શરૂઆત થઈ જાય છે, પણ જેન્યુન વિચારથી, જેન્યુન આઈડિયાથી. કરોડો રૂપિયા છે બટ વિચાર નથી, આઈડિયા નથી, ઉત્સાહ નથી, એનર્જી નથી, તો ધંધો ક્યાં શરૂઆત થશે? નહીં થવાનો. આપણું જે માઇન્ડ છે એ આપણું માઇન્ડ કઈ રીતે કામ કરે છે, એને તમે જેટલા બી ક્વેશ્ચન કરશો ને એનો આન્સર ગોતશે ને તમને આપશે. તમે આંખો બંધ કરીને વિચારો કે તમારે જવું છે મુંબઈની અંદર, ઓકે, અને તમારા માઇન્ડને કમાન્ડ આપો કે કઈ રીતે જવું છે. તમારું માઇન્ડ ઘણા બધા રસ્તા આપશે. ટ્રેનમાં જવાનું સૌથી ઈઝી ટ્રેનમાં છે, દરેક વ્યક્તિ માટે સરળ છે, આપણે સારી વ્યવસ્થિત જઈ શકીએ છીએ. બીજો એક્ઝામ્પલ આપશે તમને પ્લેનનું. બીજો રસ્તો આપશે બસનો. ઘણા બધા રસ્તા ખોલી દીધા હશે, રાઈટ? એ રીતે ચલો એક બીજી વસ્તુ આપો, તમારા માઇન્ડને કમાન્ડ આપો કે તમે લાસ્ટ કયા દિવસે તમે તમારી માટે કઈ પણ વસ્તુની ખરીદી કરી હતી. તમારું માઇન્ડ તમે ઓટોમેટિકલી ફાઇલ શોધવા લાગશે કે હા આ દિવસે આ દુકાનની અંદર મારી માટે મેં આ શોપિંગ કરી હતી. અચ્છા, ચલો નેક્સ્ટ આપીએ. તમારા માઇન્ડની અંદર વિચારો કે તમારે એક બ્લુ કલરનું એપલ છે. જો કે દુનિયામાં બ્લુ કલરનું એપલ છે નહીં, બટ તમારું માઇન્ડે એ જે ઇમેજ છે એ તમારી આંખો સામે લાવી દીધું હશે કે યસ બ્લુ કલરનું એપલ આ રીતનું હોય.
મતલબ આપણું માઇન્ડને જે આપણે કમાન્ડ આપીએ છીએ એ એક્સેપ્ટ કરે છે ને એની ઉપર કામ કરવાની શરૂઆત કરે છે. અગર તમે આજે આ એપિસોડ જોઈ રહ્યા છો, તમે અત્યારે મારી જોડે અત્યારે આ એપિસોડની અંદર પાર્ટિસિપેટ થયા છો, સો મેની પીપલ, યસ, આટલા બધા લોકો અગર પાર્ટિસિપેટ થયા છે, તો એનો મતલબ એ છે કે તમે તમારા માઇન્ડને કમાન્ડ ઓલરેડી આપી દીધી છે કે મારે મારા ધંધાની શરૂઆત કરવી છે, અને આ ધંધાની શરૂઆત કરવી છે, અને એ જ વસ્તુ તમે માઇન્ડની અંદર નાખ્યું છે, વિચાર એ જ માઇન્ડની અંદર નાખ્યો છે ને, તો તમારા માઇન્ડ ઓટોમેટિકલી તમારી સામે ઘણા બધા રસ્તા લાવીને રોજે રોજ મૂકતા હશે. સૂતી વખતે બી તમને વિચાર આવતો હશે, અચ્છા આ વસ્તુનો બિઝનેસ કરી લઉં, આ ધંધાની શરૂઆત કરી લઉં, આ વસ્તુની કરી લઉં. પૈસા, સ્કિલ, ટેલેન્ટ, આ બધી વસ્તુ પછી આવશે, પહેલા તો શરૂઆત કરી લઉં એ માઇન્ડમાં આવશે. રાઈટ? કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે કે યસ, આપણું માઇન્ડ આ રીતે વર્ક કરે છે? હેલો એવરીવન, વેરી નાઇસ, યસ 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 યસ, ઓકે. અહીંયા ઘણા બધા લોકો એક્ટિવ બેઠા છે, ફટોફટ આન્સર આપે છે, વેરી નાઇસ, મને આ વસ્તુ બહુ જ ગમે છે. યસ યસ, ક્વિકલી ડિસિઝન લેવા વાળા વ્યક્તિ વધારે મને ગમે છે, વધુ પડતા વિચારવા વાળા લોકો વિચારવામાં જ રહે છે. યસ, તો ચલો થોડું આગળ જાણીએ કે વિચાર કરો પહેલા તો કે યસ, મારે ધંધાની શરૂઆત કરવા થાય છે. એક નાના વિચારથી શરૂઆત થાય છે. ચલો હું તમને રિયલ એક્ઝામ્પલ બતાવું એ નાના વિચાર કઈ રીતે હતા. ચલો આગળ જાણીએ. લોકો કેમ શરૂઆત નથી કરતા ખબર છે? લોકો શરૂઆત નથી કરતા કે મારી જોડે પૈસા નથી, ધંધો પૈસા વગર ચાલુ નહીં થતો. એ વાતથી બી હું એગ્રી કરું છું કે ધંધો પૈસા વગર ચાલુ થવાનો નથી. અગર તમારી જોડે પૈસા નથી તો પૈસાનું અરેન્જમેન્ટ પણ કરવાનું છે, બટ એ બી થશે ક્યારે થશે? જ્યારે તમે આપણે વિચારીશું. સમય નથી, અનુભવ નથી, લોકો શું કહેશે. સૌથી વધારે લોકો કેમ બિઝનેસની અંદર નિષ્ફળ થાય છે ખબર છે? એની પાછળનું બે એવા કારણ છે. એક તો અનુભવ નથી. અરે ભાઈ, અનુભવ ક્યાંથી મળશે તમને? કંઈક કામ કરશો તો એક્સપિરિયન્સ મળશે ને. કંઈક કામ કરશો જ નહીં તો એક્સપિરિયન્સ કેવી રીતે મળશે? મને એમ બતાવો, અત્યાર સુધીના જેટલા પણ લોકો ઇન્ડિયાની અંદર સક્સેસ બિઝનેસમેન છે, સક્સેસ ધંધાવાળા લોકો છે, સફળ ધંધાવાળા લોકો છે, એ ઓલરેડી એક્સપિરિયન્સ લઈને આવ્યા હતા આ દુનિયામાં, કે એમને બી એક નાની શરૂઆત કરીને જાતે અનુભવ કરતા ગયા, શીખતા ગયા અને સફળ થતા ગયા. રાઈટ કે નહીં? સૌથી વધારે લોકો અહીંયા જ એક ગીવઅપ કરી લેતા હોય છે કે મારે કરવું તો છે પણ એક્સપિરિયન્સ નથી, અને એક્સપિરિયન્સ ના હોવાના ચક્કરમાં હજારો લોકોના સપના મરી જાય છે. તો એક્સપિરિયન્સ ક્યારે થશે? એક વ્યક્તિએ કીધેલું છે, રાઈટ? એ વ્યક્તિ એક સફળ મોટિવેશન સ્પીકર છે કે કંઈ ના કરવું એનાથી તો બેટર છે કંઈ કરીને ફેલ થઈ જવું. કંઈ નહીં મળે તો અનુભવ તો મળશે કે આનાથી ધંધો ના થાય, બટ આપણે કંઈ કરતા જ નથી તો ભાઈ થશે શું? યસ, પહેલા શું કરશે? એક્સપિરિયન્સ નથી તો એક્સપિરિયન્સ કરવા માટે જ આપણે બિઝનેસની શરૂઆત કરવાની છે, રાઈટ? તો સૌથી પહેલા આ વસ્તુ માઇન્ડમાંથી નીકાળી દો કે મને અનુભવ નથી. કોઈને અનુભવ નથી હોતો, મને બી અનુભવ નતો. હું તમારી સામે બોલી રહી છું ને, એનો અનુભવ મને નતો, બટ શરૂઆત કરી બોલવાની તો અત્યારે થઈ ગયું, અનુભવ બી થાય છે અને લોકો સુધી કનેક્ટ બી થવું છું, અને ઘણા બધા લોકોની હેલ્પ બી થઈ રહી છે, કામ બી થઈ રહ્યું છે, વર્ક બી થઈ રહ્યું છે, સક્સેસ પણ થઈ રહી છું. તો અનુભવ નથી ને, એ વસ્તુ માઇન્ડમાંથી નીકાળો, કેમ કે અનુભવ થશે. કંઈ ના કરવું થી બેટર છે કંઈ કરીને ફેલ થઈ જવું. આ વસ્તુ માઇન્ડમાં સેટ રાખો. બીજું વસ્તુ શું છે ખબર છે? લોકો શું કહેશે. લોકો શું કહેશે મારા વિશે? મને એમ બતાવો, અત્યારના સમયમાં કયા લોકોને ટાઈમ છે તમારા હાલચાલ પૂછવા માટે? લાસ્ટ ટાઈમ પૂછ્યું તમારા ફેમિલી સિવાય? ઘણા બધા લોકો તો ફેમિલીમાં પણ હાલચાલ નથી પૂછતા હોતા. લાસ્ટ તમે વિચારો કે કયા વ્યક્તિએ તમારા હાલચાલ દિલથી પૂછ્યા હતા કે ભાઈ તું કેમ છે, બેન તું કેમ છે? કોઈ નથી. તો જ્યારે લોકોને તમારા સારા ખોટાની પડી નથી તો લોકોનો ડર શું કામ રાખવાની જરૂર છે? અને લોકોનું સ્ટેટમેન્ટ છે ને સમય ઉપર બદલાઈ જતું હોય છે.
અને આ લોકો શું કહે છે, એના ડરથી લાખો લોકો પોતાના સપના સ્મશાનમાં જ દફન કરી દેતા હોય છે. આ વસ્તુ યાદ રાખજો ભાઈ. તો લોકોનું સ્ટેટમેન્ટ અત્યારે તમે શરૂઆત કરશો તો લોકોનું સ્ટેટમેન્ટ શું હશે ખબર છે? સિમ્પલ, બધાને ખબર છે, તારાથી નહીં થાય, નહીં કરી શકો, આવું બધું કામ ના થાય, આપણે ના કરી શકાય, આ બધું આવશે. થોડોક સમય થશે અને માની લો તમારા બિઝનેસ ની અંદર કોઈ અપ ડાઉન આવી ગયું તો શું કહેશે ખબર લોકો? અમને તો કહેતા જ હતા કે તમે આ વસ્તુ ના જ કરાય, લો હવે થઈ ગયું ડાઉન. અને પાછું ડાઉન માંથી તમે ધંધો ઉપાડ્યો અને તમે ગ્રોથ સુધી પહોંચ્યા તો ફરી એમનું સ્ટેટમેન્ટ બદલાશે. એ તો એના નસીબ સારા હતા એટલા માટે એનો ધંધામાં સફળ થઈ ગયો. તો લોકોનો ડર છોડી દો. લોકો શું કહેશે એના બિલકુલ ના વિચારો, બીકોઝ કોઈને તમારી કેટલી પડી નથી. રાઈટ? યસ. તો આ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. અને નિષ્ફળતાનો ડર, એની માટે તો કોમન ડાયલોગ છે દરેક મૂવીની અંદર. એક વસ્તુ કહેવામાં આવે છે, જો ડર ગયા સો મર ગયા. બસ એ જ વસ્તુ છે તમારા માઇન્ડની અંદર. તમે વિચારો, ધંધાની શરૂઆત તો કરવી પડશે, ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. ડર છોડી દેવાનો છે. ડર હોવો જોઈએ પણ પોઝિટિવ ડર હોવો જોઈએ. કેવો ડર ખબર છે? કે અગર માની લો આ જીવન ભગવાને આપ્યું છે અને મેં કઈ મારી લાઈફની અંદર કર્યું જ નહીં, એમને જતો રહીશ તો ફરીવાર મને આ જન્મ મળશે કે નહીં મળે. આવો પોઝિટિવ ડર રાખો. લોકોનો ડર ના રાખો, નિષ્ફળતાનો ડર ના રાખો, પોઝિટિવ ડર રાખો કે યસ આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું. ઓકે, સો ચલો નેક્સ્ટ જઈએ આપણે. સો ઘણા બધા લોકો બિઝનેસની શરૂઆત નથી કરતા. એમની પાછળ આ રીઝન હોય છે કે મારી જોડે પૈસા નથી, સમય નથી, અનુભવ નથી, લોકો શું કહેશે, અને નિષ્ફળતાનો ડર હોય છે. પરંતુ મેં તમને કીધું કે પરંતુ ડરવાની જરૂર નથી. કોઈ પણ મોટી કંપની કરોડો રૂપિયા લઈને શરૂ નથી થઈ. આ વસ્તુ હંમેશા યાદ રાખો. કોઈ એવી કંપની નથી જે એક સાથે કરોડો રૂપિયા લઈને માર્કેટમાં ઉતરી હોય ને સફળ થઈ ગઈ હોય. નેવર પોસિબલ. બિલકુલ પોસિબલ જ નથી. એવી કોઈ કંપની છે જ નહીં. દરેક સફળ કંપનીની શરૂઆત એક મોટા વિચાર અને એક નાના પગલાથી થઈ છે. અને માની લો ઇન કેસ કોઈ કરોડો રૂપિયા લઈને શરૂઆત બી કરી લે છે ને તો શોર્ટ ટાઈમમાં ઝીરો થઈ જાય છે. બીકોઝ જે વસ્તુ એક્સપિરિયન્સ કરવી પડે એ વસ્તુ એક્સપિરિયન્સ નથી કરતા. એટલા માટે જે વ્યક્તિ નાના સ્ટેપથી શરૂઆત કરે છે ને એ હાર્ડવર્ક કરે છે, સિસ્ટમને સમજે છે, અપડાઉન જોવે છે અને પછી ગ્રોથ કરે છે. પણ જે ઓલરેડી કરોડો રૂપિયા લઈને આવે છે એની માટે સ્ટ્રગલ શું? તો આ વસ્તુ છે કે દરેક કંપનીની શરૂઆત એક મોટા વિચાર અને નાના પગલાથી થઈ છે. જો આજે તમારા મનમાં ધંધો શરૂ કરવાનો વિચાર આવ્યો છે તો એ જ તમારી સફળતાની શરૂઆત છે. સમજી લો ભાઈ. તમે આજનું આ સેશન એપિસોડ મારો જોઈ રહ્યા છો. તમે અત્યારે ઝૂમની અંદર આ એપિસોડ માટે તમે રજીસ્ટ્રેશન કર્યું હતું, તમે ચાર્જ આપ્યો છે. એનો મતલબ જ એ છે કે તમે તમારા માઇન્ડની અંદર એક વિચાર નાખી દીધો છે કે તમે ધંધો શરૂ કરવા માટે આવ્યા છો. તો એ જ તમારી સફળતાની પહેલી શરૂઆત છે. અને ધીમે ધીમે અનુભવ, મહેનત અને સતત પ્રયત્નોથી તમે પણ તમારા નાના ધંધાને એક દિવસ કરોડોની કંપની બનાવી શકો છો. કઈ રીતે? ચલો હું તમને રિયલ એક્ઝામ્પલ બતાવું. જોઈ લો. આ છે દરેક કંપની, સફળ કંપની એક નાના પગલાથી શરૂઆત થાય છે. આનું રિયલ એક્ઝામ્પલ છે અમૂલ. હે ને, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, દરેકને ખબર છે. આપણે બચપનથી આ જે સોંગ છે સાંભળતા આવ્યા છીએ. શરૂઆત કેવી રીતે થઈ હતી? શરૂઆત થોડા ખેડૂતોના સહકારી મંડળીથી થઈ હતી. નાની શરૂઆત હતી. આજે લાખો ખેડૂતો જોડાયેલા છે. આજે ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડમાંથી એક છે અમૂલ ડેરી. હર ઘરની અંદર અમૂલનો વપરાશ છે. ક્વોલિટી કઈ જોવે તો કે અમૂલ. આનાથી આપણે શું શીખી શકીએ છીએ ખબર છે? અમૂલથી કે મોટી શરૂઆત નહીં, સાચી શરૂઆત કરો. મોટી શરૂઆત નહીં પણ સાચી શરૂઆત કરો. રાઈટ? આનાથી આપણે શીખી શકીએ છીએ. નેક્સ્ટ હું તમને સમજાવું. નિરમા, આની પણ એડવર્ટાઇઝ, આનું બી સોંગ આપણે બધા લોકો સાંભળતા આવીએ છીએ. વોશિંગ પાવડર નિરમા. કરસનભાઈ પટેલ ઘરે ડિટર્જન્ટ બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. સાયકલ પર ઘરે ઘરે જઈને વેચતા હતા.
આજે નિરમા હજારો કરોડોની બ્રાન્ડ છે. આનાથી શું શીખવા મળે ખબર છે? નાની શરૂઆત કરવામાં શરમાવાની જરૂર નથી. તમારી જોડે કોઈ આઈડિયા છે તો નાની શરૂઆત છે તો શરમાવાની જરૂર નથી અને ઇમ્પ્લિમેન્ટ કરો. નેક્સ્ટ આપણે રિયલ એક્ઝામ્પલ જોઈએ. મમાઅર્થ શરૂઆતમાં થોડાક જ પ્રોડક્ટ લઈને આવ્યા હતા સ્કિન કેર માટેના, અને સૌથી પહેલો સ્ટેપ એમનો શું હતો? જે સ્માર્ટ કામ શું છે ખબર છે? એમનું સ્માર્ટ કામ એ હતું કે એમને ઓનલાઈન સાઇટ ઉપર વેચવાની શરૂઆત કરી, અને આજે જાણીતી ભારતીય બ્રાન્ડ બની ગઈ છે સ્કિન કેર, હેર કેર, ને અત્યારે હજારો પ્રોડક્ટ એમને લાવી દીધા છે. સોરી, અત્યારે વધુમાં વધુ પ્રોડક્ટ લાવી દીધા છે. આનાથી શું શીખ મળે કે એક પ્રોડક્ટ થી પણ મોટી કંપની બનાવી શકાય છે. યસ, તો શરૂઆત હંમેશા નાની જ હોય છે. નેક્સ્ટ જોઈએ. દરેક વ્યક્તિએ તો આમનું નામ તો સાંભળ્યું હશે, હલ્દીરામ. શરૂઆત નાની મીઠાઈ અને નમકીનની દુકાન હતી શરૂઆતમાં. આજે વિશ્વભરમાં જાણીતી ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. અને આમનાથી શું શીખવા મળ્યું ખબર? તમારી અંદર અગર ગુણવત્તા છે, ક્વોલિટી છે, તો તમારી ક્વોલિટી જ તમારી બ્રાન્ડ બનાવે છે. હલ્દીરામ ભુજિયાવાલાએ શું કર્યું? ક્વોલિટી આપી, અને એમની જ ક્વોલિટી અત્યારે આટલી મોટી હજારો કરોડની અત્યારે કંપની બનાવી દીધી છે હલ્દીરામ. રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો તમે જોઈ શકો છો લિજ્જત પાપડ. દરેકને ખબર છે માત્ર 7 મહિલાઓએ 80 રૂપિયાથી ચાલુ કર્યું હતું. ભાઈ, કેટલા રૂપિયાથી? 80 રૂપિયાથી. અત્યારે હજારો મહિલાઓને રોજગાર આપતી આ કંપની છે, સંસ્થા છે. અને દરેક ઘરની અંદર, દરેક કરિયાણા સ્ટોર ઉપર તમને લિજ્જત પાપડ મળે છે. આનાથી શું શીખી શકાય કે નાની શરૂઆત પણ સમાજની અંદર બદલાઈ શકે છે, બદલાવ લાવી શકે છે. બસ આપણી શરૂઆત હોવી જોઈએ. દરેક વ્યક્તિ આની પ્રોડક્ટ તો એમેઝોન ઉપરથી, એમેઝોન સાઇટ તો યુઝ કરે છે, ને અત્યારે તો ઓટોમેટિક સિસ્ટમ છે, દરેક ફોનની અંદર એમેઝોન તો આવે જ છે, ગૂગલની જેમ. તો એમેઝોનની શરૂઆત પણ એક ગેરેજમાં થઈ હતી, પણ આજે તે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. શરૂઆત નાની હતી, પરંતુ વિચાર અને સતત એક્શન એ તેને બહાર મહાન બનાવી દીધું. રાઈટ. તો આ છે નાની શરૂઆત પણ સફળ શરૂઆત. તો માઇન્ડમાં એવું ના વિચારો કે મારી જોડે પૈસા નથી એટલે હું ધંધાની શરૂઆત નથી કરી શકતી કે નથી કરી શકતો. મેં તમને પહેલા જ કીધું કે તમારી જોડે 1 કરોડ રૂપિયા બી છે ને તો બી તમે એક સફળ ધંધો નથી બનાવી શકવાના. પણ તમારા માઇન્ડની અંદર એક વિચાર છે, તમારી માઇન્ડની અંદર ઉત્સાહ છે, એનર્જી છે, તો તમારું માઇન્ડ ઓટોમેટિકલી પૈસાનું પણ સેટિંગ કરી દેશે કે ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ લાવવાનું છે, કઈ રીતે બ્રાન્ડ બનાવવાની છે, કઈ રીતે કામ કરવાનું છે, બધું જ તમારું માઇન્ડ ઓટોમેટિકલી રસ્તા બનાવી દેશે. બટ હા, તમારા માઇન્ડની અંદર એક વસ્તુ નથી રાખવાનો, એ છે ડર. ફેલ થઈ જઈશ તો શું થશે? ફેલ થઈ જઈશ તો કઈ નહીં થાય, તમને અનુભવ મળશે. રાઈટ. યસ. તો થોમસ એડિસન પણ જ્યારે બલ્બની બનાવવાની શરૂઆત કરી હતી ને, ત્યારે એમને કેટલી વાર ફેલ થઈ ગયા હતા. અને એમને ઇન્ટરવ્યુમાં જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એમને કીધું હતું કે મેં એટલી વાર ફેલ થઈને એક જ વસ્તુ શીખ્યું કે એટલી વાર બલ્બ નથી બનતો જે એક આઈડિયાથી બને છે. તો તમે વિચારો, એવું માઇન્ડની અંદર વિચાર જે નાખો છો ને, એ વિચાર તમારું બ્રાન્ડ બનાવે છે. ઓકે, સો ચલો નેક્સ્ટ જોઈએ. તમે ઘણા બધા આવા રિયલ એક્ઝામ્પલ તો હજારો છે. અગર બધા બતાવવા જઈશ તો આપણું સેશન ઓર બી લોંગ થઈ જશે. તો હું અહીંયા આટલા આપણે રિયલ એક્ઝામ્પલ જોયા, એવા તો ઘણા બી છે. ફ્લિપકાર્ટ છે, સ્વિગી છે, મીશો છે, નાયકા છે. અત્યારે ઘણી બધી એવી બ્રાન્ડ આવી ગઈ છે. રાઈટ. બીજી વસ્તુ શું છે કે આજે તમે શું કરી શકો છો તમારા ધંધાની શરૂઆત કરવા માટે? મિત્રો, ધંધાની શરૂઆત કરવી ને એ જ સૌથી પહેલું પગલું છે. ઘણા લોકો વર્ષો સુધી માત્ર વિચારે છે ને પ્લાન જ બનાવે છે. આમ પ્લાન બનાવતા બનાવતા ભગવાનને જ પ્યારા થઈ જતા હોય છે. તો પહેલી વસ્તુ એ છે કે બીજાની સલાહ લેવાની બંધ કરો. સલાહ લો પણ પોઝિટિવ લો. પોઝિટિવ લો, સારી લાગે તો ઇમ્પ્લિમેન્ટ કરો, ના સારી લાગે તો ઇગ્નોર કરો, પણ એની સલાહ માનીને ઘરે ના બેસી જાઓ. પણ શરૂઆત કરતા નથી. યાદ રાખો, વધારે વિચારવાથી સફળતા નથી મળતી, ખાલી સમય જ બગડે છે, એક્શન લેવાથી જ મળે છે. આજે જ તમારું પહેલું પગલું ભરો, કારણ કે નાની શરૂઆત જ એક દિવસ મોટો
ધંધાનું કારણ બને છે. તમે જે વિચાર્યું છે એની ઉપર આજે પહેલો સ્ટેપ લો. પહેલા તો માઇન્ડની અંદર સેટ કરો, બુકની અંદર લખી દો કે યસ મારે આ ધંધાની શરૂઆત કરવી છે. રાઈટ? હેલો, કેટલા લોકો મારી વાતથી એગ્રી છે? ચલો ભાઈ, કમોન કમોન કમોન, ફટોફટ રિપ્લાય આપશે મને ચેટની અંદર. યસ એવરીવન, રાઈટ? યસ, વેરી નાઇસ, વેરી નાઇસ. એન્ડ મારા ધંધો આ ધંધાની અંદર, અને હવે આપણે એક મહત્વનો પ્રશ્ન એ છે કે માની લો તમારે ધંધાની શરૂઆત કરવી છે, માઇન્ડની અંદર તમે સેટ કરી લીધું છે કે યસ મારે શરૂઆત તો કરવી જ છે, પરંતુ એક ક્વેશ્ચન હજુ પણ બાકી છે કે તમારા માટે કયો ધંધો યોગ્ય રહેશે. દરેક વ્યક્તિ માટે એક સરખો બિઝનેસ હોતો નથી. માઇન્ડની અંદર હજુ એક ક્વેશ્ચન હશે, પણ કયો ધંધાની શરૂઆત કરું? દરેક વ્યક્તિ માટે એક સરખો બિઝનેસ યોગ્ય નથી. તો તમારો રસ, તમારો ઇન્ટરેસ્ટ, તમારી સ્કિલ પ્રમાણે, માર્કેટની જરૂરિયાત પ્રમાણે કયા ધંધાની શરૂઆત કરવી જોઈએ એ આપણે જાણીશું મારો ધંધો એપિસોડ 2 ની અંદર. એટલે કે જેટલા લોકો મને યુટ્યુબ ની અંદર જોઈ રહ્યા છે ભાઈ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા, લાઈક કરજો, અને જેને પણ ધંધાની શરૂઆત કરવી છે એમને રેકોર્ડિંગ છે જે તમે શેર કરજો. ઓકે? એન્ડ જેટલા પણ ઝૂમની અંદર મને જોઈ રહ્યા છે, જે આપણો નેક્સ્ટ એપિસોડ છે 2 એ જોવું, એની અંદર આપણે અટેન્ડ ખાસ કરીને કરીશું, કેમ કે એની અંદર આપણે શીખવાના છીએ કે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે, તમારા સ્કિલ પ્રમાણે, માર્કેટની જરૂરિયાત પ્રમાણે તમે કયા બિઝનેસ તમારે શરૂઆત કરવી બેસ્ટ રહેશે. તમે માઇન્ડની અંદર સેટ તો કરી લીધું, જેમ કે તમે તમારા માઇન્ડની અંદર સેટ તો કરી લીધું કે યસ મારે પોતાના ધંધાની શરૂઆત કરવી જ છે હવે, બટ તો બી એક કન્ફ્યુઝન છે આપણા માઇન્ડની અંદર. દરેક વ્યક્તિને આ કન્ફ્યુઝન હશે ભાઈ. હેલો એવરીવન, યસ, કે હવે ધંધાની શરૂઆત કયા ધંધાથી કરવું. તો એ વસ્તુ શીખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ઘણા બધા લોકો જોશ અને ઉત્સાહની અંદર એક એવો ધંધાની શરૂઆત કરી દેતા હોય છે જે ધંધો એમને ખુદને પસંદ નથી હોતો. શરૂઆતમાં તો મોટિવેટ હોય છે, કરવા માટે ઉત્સાહિત હોય છે, પણ ધીમે ધીમે એમના ઇન્ટરેસ્ટથી બહાર નીકળી જતું હોય છે, અને પછી ખુદ એ વ્યક્તિ એ ધંધાથી પીછો છોડાવવા માંગતો હોય છે. આવું બી ઘણા માર્કેટની અંદર એક્ઝામ્પલ બની ગયેલા છે. તો આપણી જે સ્કિલ છે, આપણો જે ઇન્ટરેસ્ટ છે, એના હિસાબે આપણે ધંધાની શરૂઆત કઈ રીતે કરી શકીએ છીએ એ આપણે એપિસોડ 2 માં જોવાનો છે, જે કોઈએ અટેન્ડ કરવાનું ભૂલવાનું નથી. ઓકે? તો કેટલા લોકો ભાઈ એપિસોડ 2 માટે રેડી છે? યસ, એપિસોડ 2 માટે રેડી છે? ટાઈપ 2. યસ. અને જેટલા બી લોકો યુટ્યુબ ની અંદર મને જોઈ રહ્યા છે, નેક્સ્ટ એપિસોડ આપણો બુધવારના દિવસે આવવાનો છે, અને દર બુધવારે તમને એપિસોડ મળતા રહેશે. તમે ખાસ કરીને અટેન્ડ કરો, અને જે ઝૂમ ની અંદર જોઈ રહ્યા છે તમને નેક્સ્ટ એપિસોડની બહુ જલ્દી લિંક મળી જશે. ઓકે? યસ. તો દરેક વ્યક્તિ આપણો નેક્સ્ટ એપિસોડ અટેન્ડ કરશે, ને એની અંદર આપણે શીખીશું કે તમારા ઇન્ટરેસ્ટના હિસાબે તમે કઈ રીતે કયા બિઝનેસની શરૂઆત કરી શકો છો. ઓકે? એન્ડ આજના એપિસોડની અંદર તમે શું શીખ્યા છો એન્ડ તમે શું ઇમ્પ્લિમેન્ટ કરવા માંગો છો એનો ફીડબેક મને જરૂર આપજો. જે લોકો યુટ્યુબ ની અંદર જોઈ રહ્યા છે તો મને કોમેન્ટ બોક્સ ની અંદર ફીડબેક આપજો તમારો, એન્ડ જે લોકો ઝૂમ ની અંદર જોઈ રહ્યા છે મને ગ્રુપ ની અંદર ફીડબેક મૂકી આપે. ઓકે? યસ. તો ચલો મળીએ નેક્સ્ટ એપિસોડ ની અંદર. ત્યાં સુધી દરેક વ્યક્તિને નમસ્કાર એન્ડ જય શ્રી કૃષ્ણ. યસ, આપણા ગુજરાતીમાં શું કહીએ બધા? ઠાકોરજીના પ્યારા જય શ્રી કૃષ્ણ. યસ એવરીવન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.